નમસ્કાર મિત્રો, આજે થઈ છે 11 સપ્ટેમ્બર અને વાર થયો છે ગુરુવાર અને આપણે અત્યારના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। આવનારી 48 કલાક પછી શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો એક નવો રાઉન્ડ। જ્યાં દર્શક મિત્રો બંગાળના મહાસાગરમાંથી ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચશે અને જેના કારણે ગુજરાતમાં જાણીશું કે કઈ તારીખે કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે। તો મિત્રો એટલું જ નહીં, આવનારી 48 કલાક દરમિયાન મિત્રો ચોમાસું ફરી એકવાર પૂર્વા નક્ષત્રનું એટલે કે મિત્રો ફરી એકવાર નવું નક્ષત્ર આપણે જાણીશું કે કયા નક્ષત્રમાં મિત્રો હવે પછી કેવો વરસાદ જોવા મળશે અને આ નક્ષત્રનું વાહન કયું છે, શું શું કહેવતો છે એ પણ જાણીશું અને આ નક્ષત્ર આવનારા ગુજરાતના કયા ભાગોમાં કેવા વરસાદ પડવાને લઈને સંભાવના જોવા મળી છે। ચોમાસાની વિદાયને લઈને પણ મિત્રો માહિતી મેળવીશું, કારણ કે મિત્રો ચોમાસાની વિદાયનો સમયગાળો હવે અંતિમ તબક્કામાં છે। ચોમાસું હવે ચાલી રહ્યું છે અંતિમ તબક્કામાં, જેમાં ચોમાસાની વિદાય પછી શું ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં અને આવી રહેલી છે મિત્રો નવરાત્રિ અને દિવાળીને લઈને શું ઓક્ટોબર નવેમ્બર મહિનાનું વાતાવરણ કેવું ગુજરાતમાં જોવા મળશે, શું વાવાઝોડાની પણ આગાહી સામે આવી છે, બંગાળની ખાડીમાં બનશે કે નહીં નવું વાવાઝોડું। ત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અત્યારે મિત્રો ચોમાસાની વિદાયની સાથે આવનારા દિવસોની અંદર મિત્રો તડકા બફારા અને તમામ વરસાદી વાતાવરણને લઈને એક નવી અપડેટ આપી છે। મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અત્યારે અમે તમને અત્યારનું ભારતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભારતના ઉત્તરીય પશ્ચિમી અને ખાસ મિત્રો ગુજરાત રાજસ્થાન લાગુના વિસ્તારોમાં અત્યારે વાદળોની અને ચોમાસાની ગતિવિધિ ખૂબ જ ઓછી જોવા મળી છે। સાથે મિત્રો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું, પરંતુ અત્યારે ફરી એકવાર બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ એક વાવાઝોડાની પણ આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આવનારી 48 કલાકમાં નબળા પ્રકારના લો પ્રેશરમાં આ વરસાદી સિસ્ટમ પરિવર્તિત થાય અને જેને જોતા ગુજરાતના વાતાવરણમાં ફરી મિત્રો અત્યારે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની પણ આગાહી સામે આવી છે। રાજ્યની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આજે મિત્રો કહી શકાય કે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી સામે આવી છે। વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને મહારાષ્ટ્રના પણ મિત્રો ખાસ કરીને જે આ લાગુ વિસ્તારો છે અરબ સાગરના દરિયાકાંઠાના ત્યાં પણ મિત્રો વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી જોવા મળી છે, પરંતુ મિત્રો હજુ કશું કહી શકાય છે નહીં, કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં નર્મદા લાગુના વિસ્તારોમાં ડેડીપાડા ઉમરપાડા લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો વડોદરા લાગુના વિસ્તારોમાં પણ મિત્રો ફરી એકવાર વાદળછાયું વાતાવરણ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે। અને સૌરાષ્ટ્રના પણ મિત્રો જેમાં ખાસ કરીને ભાવનગરના દરિયાઈ પટ્ટીના ભાગોની સાથે સાથે વાદળોની ગતિવિધિ ફરી એકવાર વધવા લાગે તેમ ધીમે ધીમે હવે ગુજરાતમાં ચોમાસું ફરી અંતિમ તબક્કામાં આવશે અને આગામી 12 અને 13 તારીખના રોજ અથવા તો 14 અને 15 તારીખે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં તો મિત્રો વરસાદ પડવાને લઈને પણ આગાહી સામે આવી છે। સાથે કયા વિસ્તારની અંદર વરસાદનો નવો રાઉન્ડ આવશે। બીજી તરફ મિત્રો હાલ તમે જોઈ શકો છો એમ અત્યારે બાકીના જે ભારતના ભાગો છે ત્યાં તો અત્યારે વરસાદ પડી રહ્યો છે, જેમાં ભારતના કર્ણાટક મુંબઈના ભાગોની સાથે મહારાષ્ટ્ર હૈદરાબાદ લાગુના વિસ્તારમાં ફરી એકવાર વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। આપણે મિત્રો સૌથી પહેલાં આજે રાત્રિનો સમયગાળાનો દરમિયાન જે ગુજરાતનું કેવું હવામાન જોવા મળશે અને આવનારા દિવસોની અંદર જે રીતે હવામાન વિભાગ તરફથી જે નકશા જાહેર થયા છે નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદની જે આગાહી સામે આવી છે, જેમાં મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદની આગાહી નથી, આમ છતાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં હવે પછીના દિવસોની અંદર ફરી એકવાર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ અને અમુક ભાગોમાં અત્યારે આંશિક વરાપનો માહોલ જોવા મળ્યો। 12 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ શરૂ થશે અને 13 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગે જે આગાહીનો જે નકશો રજૂ કર્યો છે એના ઉપર જો અસર કરવામાં આવે તો મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, આ સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત થવાને લઈને પણ તમે જોઈ શકો છો એ મિત્રો મેપની અંદર ખાસ વરસાદની સંભાવના રહેલી છે। આ સાથે જ મિત્રો કહી શકાય કે 14 અને 15 તારીખે પણ ગુજરાતમાં વરસાદની નવી આગાહી સામે આવી છે। આ મિત્રો
13, 14 અને 15 આમ 3 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા જોવા મળી છે. ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોની સાથે છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. અત્યારે જ હવામાન વિભાગ તરફથી મિત્રો રાજ્યમાં આ વિસ્તારોની અંદર 13 તારીખના રોજ નવા વરસાદના રાઉન્ડને લઈને પણ આગાહી સામે આવી છે. એ પ્રમાણે મિત્રો જોવામાં આવે તો ખાસ કરીને મિત્રો 16 તારીખ સુધી અત્યારે મિત્રો તમે જોઈ શકો છો વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં નર્મદા, તાપી, ડાંગ, સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલી લાગુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરની સાથે સાથે ભરૂચ, નર્મદા લાગુના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. આમ મિત્રો 13, 14 અને 15 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટા છવાયેલો વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદની સંભાવના સામે આવી રહેલી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થશે. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો ખાસ 14 તારીખના રોજ 14 સપ્ટેમ્બરના રોજ તમે જોઈ શકો છો હવામાન વિભાગની એલર્ટવાળી હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે. 14 તારીખના રોજ દક્ષિણી ગુજરાતના ભાગોમાં જેમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ એટલા જ ભાગોની અંદર એટલા જ જિલ્લાઓની અંદર મિત્રો વરસાદ પડવાનું અત્યારથી જ મિત્રો યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે. અને હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર રહેલી છે આંશિક વરસાદની આગાહી અને આંશિક વરાપની આગાહી. તો મિત્રો સૌથી પહેલાં અત્યારે ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ જે મિની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે આપણે જણાવી દઈએ. તો મિત્રો એ વરસાદી સિસ્ટમ ઉત્તરીય લાગુના ગુજરાતના ભાગોથી આગળ વધીને વિસ્તાર એ સિસ્ટમે મોટો ટર્ન માર્યો હતો. આ ગુજરાતમાંથી આ વરસાદી સિસ્ટમ છે પાકિસ્તાનના ભાગો સુધી પહોંચી હતી અને ત્યાર પછી તે અરબી સમુદ્ર સુધી જતી જોવા મળી હતી. અત્યારે જે ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડીને આ વરસાદી સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ અને એનો અર્થ એ થાય છે કે મિત્રો એ ગુજરાતના અત્યારે ઉત્તરીય અરબી સમુદ્રના ભાગોમાં એ વરસાદી સિસ્ટમની હલચલ જોવા મળી છે. તો મિત્રો આ ભાગોની અંદર અત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. હજુ પણ મિત્રો આજે સાંજથી કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. કારણ કે મિત્રો અત્યારે આ ભાગોની અંદર અત્યારે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. જોખમી દરિયાઈ તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજનો ફિશિંગ મેપ વોર્નિંગ ગ્રાફ તમે જોઈ શકો છો. અમે તમને બતાવી રહ્યા છીએ, તમે તમારી નરી આંખે જોઈ શકો છો અત્યારે કઈ રીતની વરસાદની ગતિવિધિ છે કે જે હાલ પૂરતી જોવા મળી રહી છે. જ્યાં મિત્રો સૌથી પહેલાં જો નજર કરવામાં આવે તો પૂર્વ અરબી સમુદ્રના ભાગમાં જ્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમ બની હતી અને મિત્રો ખાસ મિત્રો ભૂરા કલરનો કલર જોઈ શકો છો ત્યાં મિત્રો હાલ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, જ્યારે છોટાના પવનો 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ઓમાન દેશની આજુબાજુના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે ગુજરાતનું હવામાન જોવા મળી રહ્યું છે. વરસાદની પણ મિત્રો આગાહી સામે આવી છે. વાતાવરણની અસ્થિરતા પણ સર્જાણી છે અને મિત્રો આજે દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો હવે ફરી શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો અંતિમ રાઉન્ડ. અને મિત્રો આ જ કારણે તમે જોઈ શકો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. બંગાળની ખાડીમાં ખાસ કરીને વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોથી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ આગળ પહોંચી શકે છે અને હજુ પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે મિત્રો આ સિસ્ટમનો સ્ટફ તમે જોઈ શકો છો મહારાષ્ટ્રથી આજે સાંજથી આ વરસાદી સિસ્ટમ આવતીકાલ સુધી પહોંચી જશે. એટલે કે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં પણ વરસાદની આગાહી અને ફરી એકવાર ચોમાસું સક્રિય થશે તેવી પણ આગાહી હવામાન વિભાગે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાહેર કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડર વિશે કે કયા કયા વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે, જેમાં 12 તારીખના રોજ મિત્રો ગુજરાતના જે પશ્ચિમી ગુજરાતના ભાગ છે, કચ્છના પણ અરબસાગરના દરિયાકાંઠાના ભાગો છે કે જ્યાં વરસાદની સંભાવના છે. આ રીતે મિત્રો દક્ષિણ ગુજરાતના જેમાં પણ મિત્રો ખાસ કરીને દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો વરસાદ પડવાને લઈને આગાહી સામે આવી, જેમાં મિત્રો ડાંગ છે, આહવા છે, સાથે સાથે તાપી, વ્યારા પંથકોની અંદર નર્મદા લાગુના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા જોવા મળશે. અને મિત્રો અમુક વિસ્તારોમાં તો મિત્રો ખાસ કરીને હળવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે તેવા હવામાન સમાચાર છે. મિત્રો આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે સાથે પૂર્વ જિલ્લાઓની અંદર પણ મિત્રો હાલ વરસાદની સંભાવના અને સમયગાળો છે સામે આવી રહ્યો છે. બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ મિત્રો અમુક ભાગો છે કે જ્યાં વરસાદની મોટી આગાહી છે એ જોવા મળતી નથી, પરંતુ
કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં નવી હલચલ સક્રિય થશે, વરસાદી ઝાપટા જોવા મળશે અને અરબી સમુદ્રની અંદર હાલ મિત્રો આવી પહોંચેલી વરસાદી સિસ્ટમ છૂટા પડેલા ખાસ મિત્રો વાદળો અને કચ્છ સુધી પહોંચી જશે, જેને જોતા મિત્રો આજે કચ્છના ખંભાળિયા લાગુના વિસ્તાર છે, પશ્ચિમી કચ્છના ભાગો છે, દક્ષિણી કચ્છના ભાગો છે, તમે જોઈ શકો છો નલિયાદ સાથે માંડવી છે, આ સાથે ગાંધીધામ લાગુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. આ સાથે મિત્રો આજુબાજુના જે સરોવર છે, ખાસ મિત્રો નારાયણ સરોવર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકાના દરિયાઈ કાંઠે વરસાદી ઝાપટાની ગતિવિધિ જોવા મળી છે. આ મિત્રો વરસાદ દિવસે ને દિવસે અમુક વિસ્તારોમાં સેન્ટરોમાં જોવા મળી રહ્યો છે અને એને જોતા તાપમાન પણ મિત્રો ગુજરાતનું અત્યારે 32 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ભર ચોમાસે ઉનાળા જેવો તડકો જામ્યો છે. બાકી તો મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ વરસાદની સ્થિતિ 12 તારીખના રોજ નવી હલચલ સક્રિય થશે. 13 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ ગરમીમાંથી રાહત મળશે, ઉકળાટમાંથી રાહત મળશે, વરસાદી ચોમાસું છે ફરી એકવાર સક્રિય થશે. સૌરાષ્ટ્રના પણ મિત્રો અમુક ભાગો છે કે જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે, વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદની પણ શક્યતા છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે એ ભૂકા કાઢશે અને છૂટાછવાયેલા વરસાદ છે મિત્રો ગુજરાતમાં શરૂ થશે તેવી પણ અત્યારે આગાહી છે. એવી જ આગાહી છે મિત્રો હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ અને પરેશ